આ લોકો વર્ષોથી અહીંના બેઠા છે એટલે બેસી ગયા છે એટલે આના આપવાના માસ્ટર માઇન્ડ છે. તમે ગામડાના છો, ગામડાના એટલે પાકિસ્તાનના નથી, ભારતના તો ખરા જ ને. આ ગામમાં તે શું છે ભાઈ, ગામમાં આવ્યા શું છે, અમારા બાપાનો દેશ નથી, પણ એ બાનું છે, બરાબર. અને બીજું કે અમે ગમે ત્યાંના હોય, અમે તમારી સરકારને ટેક્સ આપ્યો ન આપ્યો તો બસ એ ટેક્સ નો રોડ બનાવવાનો છે. અમે ગમે ત્યાંના, તારે ક્યાં લેવા દેવા છે? મત નહીં લેવા દેવા નથી. અમે ગામડાના છીએ તો શું થયું, ભારતના તો છીએ ને, પાકિસ્તાનથી થોડા આવ્યા છીએ. અમારા માટે પણ કામ તો થવા જ જોઈએ, કારણ કે ટેક્સ તો અમે ભરીએ જ છીએ. તો રોડ રસ્તા કેમ નહીં, કેમ ગટરો સાફ ન થાય, તમામ મુદ્દાઓને લઈને હવે વિસાવદરના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તે મેદાને આવ્યા છે. જીતનો જશ્ન મનાવીને હવે તેઓ કામ તરફ વળ્યા છે. અને આજે તે જે મહિલા જૂથ છે તેને લઈને નગરપાલિકા પહોંચ્યા હતા અને ત્યાંની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. વિસાવદરમાં જે પેટા ચૂંટણી થઈ અને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે હવે ધારાસભ્ય બન્યા છે અને આ જીતનો જશ્ન મનાવી લીધો છે અને હવે તેઓ કામ તરફ વળ્યા છે. અને ત્યારે આજે વરસતા વરસાદમાં તેઓ મહિલાઓના જૂથ સાથે નગરપાલિકા કચેરી પહોંચે છે અને ત્યાં પણ તેઓ કહે છે કે હવે કામ થવા જોઈએ, કારણ કે અહીંથી બધા ટેક્સ ભરે છે અને ગામડાના વિસ્તાર છે તો શું થયું, અમે ભારતના તો છીએ ને, થોડા ને કઈ પાકિસ્તાનથી આવ્યા છે. ગટરો સાફ થવી જોઈએ, રોડ રસ્તા બનવા જોઈએ, સ્ટ્રીટ લાઇટ થવી જોઈએ અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, કારણ કે પીડિતો છે તેની પીડા હવે જોવાતી નથી. અને આ પીડિત મહિલાઓ છે તેમણે પણ તેમની માંગ લઈને શું કહી રહ્યું છે તેની સાંભળી લો. કે તમે ગામડેથી આવ્યા છો એવું કાઈ ન હોય. આ લોકો વર્ષોથી અહીંના બેઠા છે એટલે બેસી ગયા છે એટલે આના આપવાના માસ્ટર માઇન્ડ છે. તમે ગામડાના છો, ગામડાના એટલે પાકિસ્તાનના નથી, ભારતના તો ખરા જ ને. આ ગામમાં તે શું છે ભાઈ, ગામમાં આવ્યા શું છે, અમારા બાપાનો દેશ નથી, પણ એ બાનું છે, બરાબર. અને બીજું કે અમે ગમે ત્યાંના હોય, અમે તમારી સરકારને ટેક્સ આપ્યો ન આપ્યો તો બસ એ ટેક્સ નો રોડ બનાવવાનો છે. અમે ગમે ત્યાંના, તારે ક્યાં લેવા દેવા છે? મત નહીં લેવા દેવા નથી. આવે છે કે પ્રમુખ જ આવે, પ્રમુખ આવે કે નગરપતિ આવે? નગરપતિ ઈ જે આવે આપણે તો આવે ઈ કામનું છે. બેનું કઈ કે તો સાંભળે એમ. ભરતભાઈ ભરતભાઈ કોણ? ભરતભાઈ ઈ કોણ? અહીંથી કોણે ફોન કર્યો? મેં કર્યો ને ઓફિસમાંથી નહીં. ગાડી છૂટી ગઈ. તમે જોવો તો ખરો, અમે એક ટ્રેક્ટર નાખી હાલો. મારું નામ છે પૂનમબેન ધમેશભાઈ કાનાણી. અમારે ક્યારેય રોડ રસ્તા કે કાંઈ જોવા કે આવતા નથી. એ લોકો એમ કહે છે કે તમે મત આપો, ભાજપમાં આપો, ઓલામાં આપો તો અમે કે તમને રસ્તા કરી દઈએ. તો અમે હું વેરા નથી ભરતા ક્યારેય, તો વેરા શું કામ લેવા આવે છે એ લોકો? તો વેરા લેવા જ ન આવાય ને એમ. પાણીનો અમારે ગટરું છે તો કેટલી વાર રજૂઆત કરી તો કોઈ દિવસ એને સામું જોવા ન થાય ક્યારેય. તો તમારે એ બધી રજૂઆત એને કરવી પડે ને, કે તમે આવવું જ પડે ને અમારા શેરીમાં. ન કરો અમે બધું અત્યારે છે રોડનું તારીખ બારીખ લઈને જાવ અહીંથી. નગર સોસાયટી વિસાવદર, અમારે રસ્તા નથી, રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુનો પ્રોબ્લેમ છે. અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અહીંયા અમે આ 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી. તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે. આ 4 દિવસે તો કચરાવાળો આવે છે. મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે. આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા